देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। कार्पण्यदोषोपहतं स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेता। यच्छ्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे। शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्। शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्। शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्। જય સિયારામ. જય સિયારામ. તો આપણે વાત ચાલતી હતી 18મા અધ્યાયની, અને 18મા અધ્યાયમાં આપણે ત્યાં સુધી આયા હતા, બુદ્ધિની વાત ચાલતી હતી, બરાબર છે? 31 આપણે કર્યો હતો. 31મો કર્યો છે. ઓકે. આ શ્લોક નંબર કર્યો તો એ બધું યાદ હોય છે, બીજું નહીં યાદ. કશો શ્લોક નંબર એ યાદ છે, અમને તો એ નથી યાદ. એનીવે, તો મારા કરતા સારું છે તમારું. તો યયા ધર્મમ અધર્મમ ચ કાર્યમ કાર્યમેવ ચ અયથાવત પ્રજાનાતિ બુદ્ધિ સા પાર્થ રાજસી. એટલે એમ કહે કે જે બુદ્ધિ દ્વારા ધર્મને બરાબર ના સમજી શકે. અહીં યથાર્થ શબ્દ જે છે એ અયથાવત, યથાર્થ નથી, સોરી, સંસ્કૃતમાં અયથાવત શબ્દ છે. એટલે યથાવત એટલે કે જેવું હોય તેવું, અને અયથાવત એટલે કે જેવું ના હોય તેવું. એટલે વિપરીત એમ કહી શકાય, પણ ના હોય એવું નહીં. અયથાવત એટલે કે બરાબર ચોક્કસ નહીં એમ. કારણ કે વિપરીત શબ્દ તામસીમાં છે. જુઓ, તામસી બુદ્ધિની અંદર વિપરીત શબ્દ છે, ટોટલી ઉલટું. એટલે અહીં આગળ એમ સમજી શકીએ કે ચોક્કસ એ પ્રકારનું ના સમજી શકાય એવું, કે ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને કર્તવ્યને બરાબર જેવું છે એવું ના જાણી શકાય. મિક્સ કાઇન્ડ ઓફ એમાં સમજણ હોય. ખ્યાલ આવ્યો? એ બુદ્ધિ રાજસી બુદ્ધિ છે એમ કે છે. તો આઈ થિંક આ શ્લોક તો કર્યો તો, રાઈટ? હા. અને એટલે આગળનો જોઈએ. અધર્મમ, ના, મારું માનવું છે 33. અધર્મમ ધર્મમ યા મન્યતે તમસા વૃતા સર્વાર્થાન વિપરીતાંશ્ચ બુદ્ધિ પાર્થ તામસી. પાર્થ તો અર્જુનનું નામ છે અહીંયા આગળ, પણ કે છે કે તમસા વૃતા. અધર્મમ ધર્મમ ઇતિ યા મન્યતે તમસા વૃતા. તમસા વૃતા એટલે કે તમસ આવૃતા, એવો છૂટું પાડી, સંધિ છૂટી પાડીને. સર્વાર્થાન વિપરીતાંશ્ચ બુદ્ધિ સા પાર્થ તામસી. તો કે છે કે તમો ગુણથી જે ઘેરેલી, તમો ગુણથી આવૃત થયેલી બુદ્ધિ જે છે, તમો ગુણથી આવૃત થયેલી એટલે કે મોહિત થયેલી બુદ્ધિ, મોહ વડે આવૃત થયેલી, અજ્ઞાન વડે આવૃત થયેલી બુદ્ધિ. એ કે છે કે અધર્મ ધર્મમ, અધર્મ ને ધર્મ જાણે, અધર્મમ ધર્મમ ઇતિ યા મન્યતે તમસા વૃતા, એવું માની લે છે, અધર્મ ને ધર્મ માની લે છે. એ મોહવાળી વૃત્તિ છે. એ મોહ વડે આવૃત થયેલી એ બુદ્ધિ તામસી બુદ્ધિ. અને એને આગળ કે છે સર્વાર્થાન વિપરીતાંશ્ચ, બધા અર્થો, સંપૂર્ણ અર્થો વિપરીત જ માને છે. ટોટલી ઓપોઝિટ, 180 ડિગ્રી.
પશ્ચિમ ને પૂર્વ કે, ને પૂર્વ ને પશ્ચિમ કે, ઉત્તર ને દક્ષિણ કે, દક્ષિણ ને ઉત્તર કે, એવી જે બુદ્ધિ છે એ તામસી બુદ્ધિ છે. અને તામસી ને સાત્વિક ની વચ્ચેની જે છે એ રાજસી. તો આ ત્રણ પ્રકારની બુદ્ધિ એની વાત અહીં આગળ 31 અને 32 ની અંદર 30, 31, 32 માં કહ્યું છે. તો આ બુદ્ધિ માટે કોઈ ક્વેશ્ચન છે તમને? એનીબડી હેઝ અ ક્વેશ્ચન? તમે પેલું માઇક ખુલ્લું કરી દો, ચાલુ કરી દો. થેન્ક યુ. તો કોઈને ક્વેશ્ચન છે તમને લોકોને? ના. ઓકે. તો આગળનો શ્લોક કીધું તું વાંચો, તમે વાંચો. હા, 33મો, રાઈટ? યા. ધૃત્યાયયા ધાર્યતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેનાવ્યભિચારિણ્યા ધૃતિઃ સા પાર્થ સાત્વિકી. હા, તો કે છે કે ધૃત્યા યયા યયા ધારયતે મનઃ મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેના વ્યભિચારિણ્યા ધૃતિ સા પાર્થ સાત્વિકી. સંધિ છૂટી પાડીને એને જોઈએ તો ધૃત્યા યયા ધારયતે મનઃ પ્રાણ ઇન્દ્રિય ક્રિયા. અહીંયા આગળ ત્રણ શબ્દો ભેગા છે, પ્રાણ, ઇન્દ્રિય અને ક્રિયા. અને પછી બીજી લીટીમાં યોગેન અવ્યભિચારિણ્યા, યોગેન અવ્યભિચારિણ્યા ધૃતિ સા પાર્થ સાત્વિકી. હવે પહેલું તો મારે તમને ક્વેશ્ચન એ છે, તમને પૂછવો છે કે ધૃતિની વાત છે, તો ધૃતિનો અર્થ તમને ખબર છે? હા, તમે ગઈ વખત કહ્યો તો ધૃતિ ધારણ કરવાનું કહ્યું હતું તમે ધૃતિ લાસ્ટ એટલે ટાઈમ, ધારણ કરવું. રાઈટ? અને આમ તો મને એવું લાગે છે કે સમજણ, બેઝિકલી ધૃતિ એટલે જે સમજણને આપણે ધારણ કરીએ છીએ તે ધારણા શક્તિ, બેઝિકલી. એ ટૂંકમાં તમારે એને કેવું હોય તો એને ધારણ શક્તિ કહી શકાય, બરાબર? ધારણા શક્તિ. અને આમ એ પણ એવું પણ કહેવાય કે કોઈ પણ ક્રિયા, ભાવ યા વૃત્તિ એને કોઈ પણ ક્રિયા, ભાવ અથવા વૃત્તિને ધારણ કરવાની, જેને દ્રઢતાપૂર્વક સ્થિર રાખવાની જે શક્તિ છે, અને એના દ્વારા કોઈ ક્રિયા, ભાવના, વૃત્તિ વિચલિત ના થાય. એટલે કે એને તમે ધારણ કરો પછી તમારી જે વૃત્તિ છે, ભાવના છે કે ક્રિયા છે, એ ચલાયમાન ના થાય અને કન્ટિન્યુઅસ રહે. એ જે વિશેષ શક્તિ છે એ શક્તિનું નામ ધૃતિ છે. ટૂંકમાં ગુજરાતીમાં એમ કહી શકાય કે ધારણા શક્તિ. જેને ધારણ કરવાથી તમે ક્રિયા કરી શકો છો, તમે કોઈ ભાવ સમજી શકો છો કે ભાવ એક પ્રકારનો ધારણ કરી શકો છો, અથવા કોઈ એક વૃત્તિને ધારણ કરી શકીએ છીએ. એ ધારણા શક્તિ, એને ધારણા શક્તિ કહેવાય. એટલે કે જેના વડે વિષયો, આ ધારણા શક્તિથી શું થાય છે? આ ધારણા શક્તિના કારણે જ મન, પ્રાણ અને ઇન્દ્રિયો એની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. મનમાં મેં કઈ ધારી લીધું હોય, હું એમ વિચારું કે મારા માટે તો કેવલ અને કેવલ ભગવાન શંકર જ મારા સદગુરુ, આ રીતેની જે મેં ધારણા કરી છે મારા મનની અંદર, એ જે ધારણા છે એના કારણે મારી
મારો ભાવ જે છે એ ભગવાન શંકર પ્રત્યે ખૂબ સ્ટ્રોંગ હોય. હું જે કોઈ ધાર્મિક ક્રિયા કરતો હોઉં, યજ્ઞ કરું શ્રાવણ મહિનામાં કે કોઈ બી ક્રિયાઓ કરું, એનો આધાર શું છે? એનો આધાર મારી ધારણા છે કે ભગવાન શંકર જ મારા માટે સદગુરુ છે અને ભગવાન શિવ સિવાય મારા કોઈ સદગુરુ ના હોઈ શકે. આ જે મારી અંદર મુખ્ય ધારણા શક્તિ છે, એ ધારણા શક્તિ દરેકને પોતપોતાની હોય. કોઈ કોઈને ઈષ્ટદેવ માને, કોઈ રામને માને, કોઈ કૃષ્ણને માને, એ એની ધારણા શક્તિ છે. અને એ ધારણાને કારણે વ્યક્તિનું મન, ઇન્દ્રિયો, પ્રાણ જે છે એ ક્રિયામાં એના માટે ક્રિયા કરે છે. કોઈ પણ ક્રિયા થાય છે એનું કારણ મારી તમારી ધારણા શક્તિ છે. હું સવારમાં વહેલો ઉઠીને પૂજા કરવા બેસું, ભગવાન શિવની પૂજા કરું, શાલિગ્રામની પૂજા કરું, એનું કારણ શું છે? મને વિશ્વાસ છે કે મારા માટે શંકર જ મારે એની પૂજા મારે રોજ કરવી જોઈએ અને એનાથી જ મારું કલ્યાણ થશે, એના વડે જ મારું સારું થાય છે. હા, મેં મારી મનની અંદર એક ધારણા શક્તિ છે, એને ધ્રુતિ કહે, એને ધ્રુતિ અથવા તો ધારણ શક્તિ, સંસ્કૃતમાં એને ધ્રુતિ કહે છે. અને એ ધ્રુતિ તમારી જેટલી સ્ટ્રોંગ હોય છે એટલી એ ધ્રુતિ ધારણ કરવાની તમારી જેવી શક્તિ હોય છે. એને દ્રઢ જે ધારણા શક્તિ જેની હોય છે એનો ભાવ પણ ખૂબ દ્રઢ હોય અને એના કારણે એની ઇન્દ્રિયોની ક્રિયાઓ પણ ખૂબ દ્રઢ હોય. એને કોઈ પછી ચલાયમાન ના કરી શકે, એનું મન ચલાયમાન ના કરી શકે. ખ્યાલ આવ્યો? તો બેઝિકલી મારે પહેલું તો તમને એ સમજાવવું છે કે ધ્રુતિ એટલે શું. આઈ થિંક ધ્રુતિ માટે કોઈને ક્વેશ્ચન છે? શબ્દને તમે બરાબર સમજ્યા ખરા? હા, સમજે. બરાબર. શું સમજ્યા કહો હવે. પ્રીતલે કયું સમજ્યા? પ્રીતલ કે સંભળાતું નથી. ધારણ કરવાની શક્તિ. પણ શું ધારણ કરે? શ્રદ્ધા સાથે ધારણ કરવાનું. એક પ્રકારનો વિચાર જે છે, વિચારને ધારણ કરે હું, અને એ મારે કોઈ એક સિદ્ધાંતને હું ધારણ કરું, એને ધ્રુતિ કહે છે. કે દરેકના પોતપોતાના માટે કઈ ને કઈ ધારણા કરી હોય કે આ મારા માટે ઈષ્ટ છે. એમ કે મને ખાતરી જ હોય, મને ધારણા, મારી ધ્રુતિ હોય કે મારું કલ્યાણ રામ કરશે, મારું કલ્યાણ શિવ કરશે. એ જેવી જેની ધારણા શક્તિ વધારે હોય છે. અને એ ધારણા હું આધ્યાત્મિકની બાબતમાં નથી કરતો. તમે રોજબરોજની ક્રિયાની અંદર પણ તમને ધારણા શક્તિ હોય કે હું આ કરીશ, આ પ્રકારનો કોડ મૂકીશ તો આ થશે, એ તમારી ધારણા છે. કમ્પ્યુટરની અંદર તમે કોઈ કોડ મૂકો, તમને ખબર પડે કે હું ડિલીટ નું બટન દબાવીશ એટલે જે પર્ટિક્યુલર વસ્તુ જેને હું ડિલીટ કરવા માંગુ છું ડિલીટ થઈ જશે. એ તમારી ધારણા છે, એ તમારી સમજણ છે. એને એ મનની અંદર જે તમે એક પ્રકારની ચોક્કસ નિર્ણય કરો છો એ ધારણા છે, અને ધારણા કે છે. તો અહીં આગળ એમ કે છે, હવે શ્લોક આપણે બરાબર રીતે સમજીએ તો ધ્રુતિ માટે તો તમને ખબર પડી છે, બરાબર? તો ધૃત્યા યયા ધારયતે મન પ્રાણેન્દ્રિય ક્રિયા, એટલે કે છે કે જે યયા એટલે કે જેના વડે મન, પ્રાણ
અને ઇન્દ્રિયોની ક્રિયા એ ધારણ એ મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરાય છે, પણ એ ધારણ કેવી રીતે કરાય છે? શાના દ્વારા? યોગેન અવ્યભિચારિણ્યા, કે છે કે ધ્યાન યોગ દ્વારા, યોગ વડે, અને અવ્યભિચારિણી જે ધારણા જે છે, યોગની ધારણા અને અવ્યભિચારિણી ધારણા. અવ્યભિચારિણી ધારણા એટલે કે એક જ જગ્યાએ એક પ્રત્યે જે ધારણા થાય છે તે ધારણાને સાત્વિકી ધારણા કહેવાય છે. અહીં આગળ ક્લિયર નથી કહ્યું, પણ હું તમને એક વસ્તુ કહું. સાત્વિકી ધારણા ધૃતિ કોને કહેવાય? જે ધૃતિ વડે મોક્ષ પ્રાપ્ત થાય એ ધૃતિ સાત્વિકી ધૃતિ છે. આ સિમ્પલ તમને આમાં લખ્યું નથી, મોક્ષની વાત કરી નથી, પણ જે વૃત્તિ વડે, કઈ વૃત્તિ છે? યોગ વડે અને અવ્યભિચારિણી ધારણા. અવ્યભિચારિણી ધારણા એટલે કે અનન્ય ભક્તિ, અનન્યતા, અનન્યતા, એ જે છે એ ધૃતિ સાત્વિકી ધૃતિ છે. અને આજે હું તમને કહું છું મોક્ષની વાત, એ તમને આગળ જતા એનો ખ્યાલ આવશે. આના પછીનો જે શ્લોક છે એના પરથી તમને ખબર પડશે. કારણ કે મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયા જે છે એને યોગની અંદર લગાડવી અને અનન્યતામાં અવ્યભિચારિણી રીતે લગાડવી. એ જ્યારે યોગ થાય છે, અવ્યભિચારિણી યોગ, એ યોગને કારણે જ મુક્તિ પોસિબલ છે. આત્માનું પરમાત્માની સાથે યોગ થાય છે એ ધારણા, પણ એ ધારણા ખાલી યોગ વાળી ધારણા નહીં, જોડે જોડે અવ્યભિચારિણી ધારણા, એટલે કે એના સિવાય બીજું કોઈ નહીં. વ્યભિચારિણી જે છે, વ્યભિચાર શબ્દ જે છે એનો અર્થ જ એ છે કે એક જગ્યાએ નહીં, અનેક જગ્યાએ જેનો પ્રેમ હોય તે એ વ્યભિચાર કહે. પણ અવ્યભિચાર એટલે કે બધે જગ્યાએ પ્રેમ ના હોય, એક જ જગ્યાએ પ્રેમ હોય. એટલે મેં ટૂંકમાં તમારા માટે શબ્દ કયો, અનન્યતા. એ અનન્યતા વાળો જે યોગ ની ધારણા છે, અનન્યતા સાથેનો યોગ કરવાની જે ધારણા શક્તિ છે એ સાત્વિકી ધૃતિ છે. અને એ અનન્યતાનો યોગ જ્યારે હોય છે ત્યારે એ અનન્યતા યોગને કારણે જીવ પરમાત્માને મળી જાય છે. કારણ કે એની અનન્યતા છે. એટલે એ સંસાર તરફ એની આ વૃત્તિ હોતી નથી. એની વૃત્તિ કેવલ અને કેવલ પરમાત્મા તરફ સેન્ટ્રલાઇઝડ હોય છે, કેન્દ્રિત હોય છે, પરમાત્માની જ કેન્દ્રિત હોય છે. એવો યોગ, એવી ધારણા શક્તિ, એના સિવાય બીજું કઈ નહીં. એ જે યોગ છે એ સાત્વિક ધૃતિ છે. તો સાત્વિક ધૃતિનો તમને ખ્યાલ આવે છે? સાત્વિક ધૃતિ એટલે ટૂંકમાં એમ તમે સમજો કે મોક્ષને પ્રાપ્ત કરવા માટેની જે ધારણા શક્તિ છે એ આપણી જેટલી વધારે ને વધારે સ્ટ્રોંગ હોય એટલી મન અને પ્રાણની અને ઇન્દ્રિયની જે ક્રિયાઓ છે મોક્ષની પ્રાપ્તિ માટેની, એ એટલી જ વધારે સ્ટ્રોંગ હોય અને એના કારણે
તમારું મન છે એ પરમાત્મા પ્રત્યે જ લાગેલું રહે, મારી ઇન્દ્રિયોની ક્રિયાઓ પણ એનામાં જ લાગેલી રહે, અને એ ઇન્દ્રિયો બીજી જગ્યાએ વિષયોમાં ના જાય. વિષયોમાં જાય તો એ વ્યભિચારિણી ધૃતિ કહેવાય. વિષયમાં નથી જતી અને કેવલ ઇન્દ્રિયોની ક્રિયાઓ, પ્રાણની ક્રિયાઓ અને મનની ક્રિયાઓ એ કેવલ અને કેવલ પરમાત્માને પ્રત્યે યોગને માટે, પરમાત્માની સાથે યોગ કરવાને માટે અનન્યતાથી જે જોડાવાની જે ધૃતિ છે એને સાત્વિક ધૃતિ કહેવામાં આવે છે. તો આઈ થિંક તમને લોકોને બરાબર ખ્યાલ આવ્યો કે હજુ આ શ્લોકમાં કોઈ ક્વેશ્ચન છે? બરાબર ખ્યાલ આવે. ખ્યાલ આવ્યો બરાબર, રાઈટ? હા. વેરી ગુડ. તો હવે આગળનો શ્લોક તમે વાંચો. હા. યયા તુ ધર્મ કામાર્થાન ધૃતયા ધાર્યતે અર્જુન પ્રસંગેન ફલાકાંક્ષી ધૃતિહિ સા પાર્થ રાજસી. હવે આ રાજસી ધૃતિ છે અહીં આગળ આ શ્લોકની અંદર. યયા એટલે કે જે, તું એટલે કે અને, તું નો અર્થ અને છે. અને જે ધૃતિ વડે, કઈ ધૃતિ? ધર્મ, કામ અને અર્થ, આના માટે જે ધૃતિ ધારણ કરવામાં આવે છે, રાઈટ? અને એ ધૃતિ કેવી હોય છે? ફલાકાંક્ષી, ફલની આકાંક્ષા, ફલની આકાંક્ષા વાળો. અને પ્રસંગેન, પ્રસંગેન એટલે કે એને 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 અતિ આસક્તિ પૂર્વક, પ્રસંગ પૂર્વક, એનો પ્રસંગ પૂર્વક એને કે છે કે અત્યંત આસક્તિ વડે ફલ અને ફલની આકાંક્ષા સાથે જે ધૃતિ ધારણ કરવામાં આવે છે કે જેના વડે ધર્મ, અર્થ અને કામને ધારણ કરે છે, તે રાજસી છે. એટલે હવે તમને અહીં આગળ ખબર પડશે જે 4 પુરુષાર્થો છે જીવનની અંદર, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ તો તમે સાંભળ્યું છે ને? હા. હા. એમાં 3 પ્રકારના જે છે, ત્રણ પુરુષાર્થ, ધર્મ, અર્થ અને કામ, એના માટે આ રાજસી ધૃતિ છે. એ છે કે ફળની ઈચ્છા વાળો મનુષ્ય, ફલાકાંક્ષી, પ્રસંગે એટલે અતિ આસક્તિ પૂર્વક, ખૂબ પ્રસંગમાં એ પ્રસંગની અંદર જોડાઈ જાય એવો, એના માટે પ્રસંગ કરે છે, તે એ ધારણા દ્વારા ધર્મ, અર્થ અને કામને જે ધારણ કરે છે તે ધૃતિ રાજસી ધૃતિ છે. એટલે કે જે ધૃતિ વડે ધર્મ પ્રાપ્ત થાય, જે ધૃતિ વડે કામ પ્રાપ્ત થાય, જે ધૃતિ વડે અર્થ પ્રાપ્ત થાય છે, તે ધૃતિ રાજસી છે. હું તમે પૈસાને માટે જોબ કરવા જઈએ છીએ અને ઇન્દ્રિયો વડે જે ક્રિયા કરીએ છીએ એના માટે કઈ ધૃતિ છે? કે ફ્રાઈડે મને ચેક મળશે, 40 વર્ષ મારા પૂરા થશે. એ ફલાકાંક્ષી છે, ફલની આશા સાથે ફલાકાંક્ષી, અને એમાં અતિ આસક્તિથી, એટલે આ 40 કલાક પૂરા કરવાના મારે વીકની અંદર, એ રીતે સમજીને જે મન, ઇન્દ્રિય અને પ્રાણની ક્રિયાઓને ધારણ કરી અને અર્થને પ્રાપ્ત કરવામાં આવે છે, એ ધૃતિ રાજસી છે. એવી રીતે કામ,
મનુષ્યને અનેક પ્રકારની કામનાઓ હોય છે કે મારે ઘર પ્રાપ્ત કરવું છે, મારે સારા કપડાં પ્રાપ્ત કરવા છે, સારી ગાડી લાવવી છે, રાઈટ? એ બધી જે કામનાઓ છે, અનેક પ્રકારની કામનાઓ તો અનેક પ્રકારની છે, કારણ કે 5 વિષયો છે. વિષયો તો 5 જ છે, પણ એ 5 વિષયોથી અનંત કામનાઓ ઉત્પન્ન થાય છે. અને એ અનંત કામનાઓને પ્રાપ્ત કરવા માટે ફલની આશા સાથે, આસક્તિ સાથે જે કઈ ક્રિયા થાય છે, અને એ ક્રિયાને કરવા માટે જે ધારણા શક્તિ છે તે તે રાજસી ધારણા છે, એ રાજસી ધૃતિ છે. એવી રીતે ધર્મની પ્રાપ્તિ માટે મારો પુત્ર ધર્મ, મારો પત્ની ધર્મ, મારો દેશ, આ રાષ્ટ્ર ધર્મ, બધા જે અનેક પ્રકારના ધર્મો છે, માતા પિતાની સેવા કરવાનો મારા પિતૃધર્મ, એ બધા જે ધર્મો છે, અનેક ધર્મો અનેક છે, એ ધર્મને ધારણ કરવા, પ્રાપ્ત કરવા માટે ફળ અને આસક્તિ સાથે જે કઈ ક્રિયાઓ આપણે જે ધારણા શક્તિને કારણે કરીએ છીએ, મન વડે, ઇન્દ્રિયો વડે, પ્રાણો વડે, એ ધારણા શક્તિ રાજસી છે. તો આઈ થિંક તમને લોકોને આ 34મો શ્લોક ખબર પડી? ડુ યુ અન્ડરસ્ટેન્ડ? હા. ઓકે. તો હવે આગળનો શ્લોક ફરી બોલો. કોણ બોલશે? હું બોલું. બોલો. યયા સ્વપ્નમ વયમ શોકમ વિષાદમ મદમેવ ચ ન વિમુચ્યતે દુર્મેધા ધૃતિઃ સા પાર્થ તામસી. યયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમેવ ચ ન વિમુચ્યતિ દુર્મેધા ધૃતિ સા પાર્થ રાજસી. તામસી છે. સોરી, સા પાર્થ તામસી. સોરી. ધૃતિ સા પાર્થ તામસી. તો અહીં એમ કે છે કે હે પાર્થ, દુર્મેધા શબ્દ છે, જુઓ, દુર્મેધા, બીજી લીટીમાં દુર્મેધા શબ્દ છે. કે છે કે દુષ્ટ બુદ્ધિ વાળો મનુષ્ય, મેધા એટલે કે બુદ્ધિ, અને દુર્મેધા એટલે કે દુષ્ટ બુદ્ધિ. કે છે કે દુષ્ટ બુદ્ધિ વાળો જે કોઈ વ્યક્તિ જે ધારણા દ્વારા સ્વપ્ન, ભય, ચિંતા, દુઃખ અને મદ, એને મદમ એવ, એને છોડતો જ નથી, ન વિમુંચતી, એને છોડતો નથી, એ ધારણા તામસી છે. એટલે કે છે કે દુષ્ટ બુદ્ધિ વડે, અહીંયા આગળ સ્વપ્ન જે છે, સ્વપ્નને છોડતો નથી એમ કે છે, ભયને છોડતો નથી, શોક એટલે કે ચિંતા અને દુઃખને છોડતો નથી, મદને, ઉન્મત્તતાને છોડતો નથી. આવી જે ધૃતિ છે તે તામસી છે. એટલે કે સ્વપ્ન એટલે કે તમે જ્યારે સૂઈ જાઓ છો, નિદ્રાની અંદર હોય છે આપણે, તે વખતે નિદ્રા વખતે શું છે કે ખરેખર તો જ્યારે આપણે ફૂલ નિદ્રામાં હોઈએ છીએ તે સમયે ઇન્દ્રિયો બધી જ સૂઈ ગઈ છે, મન પણ સૂઈ ગયેલું છે, અને બુદ્ધિ પણ સૂઈ ગયેલી હોય છે. અને તે સમયે જ્યારે નિદ્રા ખરેખર પૂરી થઈ જાય છે, અને જ્યારે આત્મા ઉપર હૃદયની અંદરથી ઉપર આવીને આંખે ઉપર આવીને બેસે છે, જાગૃત અવસ્થામાં થાય છે, એ પહેલા એને સ્વપ્ન આવે છે, અને એ સ્વપ્ન માણસ જોયા કરે છે, કારણ કે એની આંખો બંધ છે,
એ ઊંઘ, એને અડધી ઊંઘ પણ છે ને અડધું સ્વપ્ન પણ છે. એટલે તે સમયે એ માણસ સ્વપ્નને છોડતો નથી. ઘણી વખત આપણને સ્વપ્ન આવે ત્યારે આપણને એમ થાય કે હજુ વધારે લાંબુ ચાલે તો સારું. માણસ જાગી જાય તો પછી સ્વપ્ન તો હોતું જ નથી ને. એટલે જાગતો નથી, સ્વપ્ન જોયા જ કરે છે, સ્વપ્નને ચાલુ રાખે છે અને સ્વપ્નને છોડતો નથી. એ ધારણા શક્તિ જે છે, એ ધારણા શક્તિ તામસી છે. ભય, કોઈનાથી આપણને ભય હોય અને એ ભય જતો રહે તેમ છતાં પણ આપણે ભય રાખીએ કે ફરી આવશે તો, ફરી મન મારશે તો. એટલે ભયને પોતે કશું ના હોય તેમ છતાં ભયને ધારણ કરી રાખે છે, એ ધૃતિ તામસી છે. ચિંતા, કામ વગરની, આપણને કેટલી વખતે જીવનની અંદર આપણાથી કઈ બનવાનું નથી, આપણે કશું કરી શકીએ એમ જ નથી, તેમ છતાં એટલી બધી અપાર ચિંતાઓને આપણે ધારણ કરીએ છીએ અને એને છોડતા નથી. ખબર છે કે મારા હાથમાં નથી, મારાથી એના માટે કઈ થવાનું નથી અને એને એ કોઈ જે તે પ્રસંગને હું સુધારી શકવાનો નથી, તેમ છતાં ચિંતા કર્યા કરે છે. વ્યક્તિએ ચિંતાને છોડી દેવી જોઈએ. જ્યારે એને ખબર પડે, ચિંતા એટલે કે ચિત્ત ચિંતા કરે છે, મનન કર્યા કરે છે, હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે, આ નહીં થાય તો શું થશે. એટલે ચિંતા જે છે વ્યક્તિ કરે છે, ખોટી ચિંતા કરે છે. માણસ પોતાના ભરણ પોષણની ચિંતા કરતો હોય છે અને અનેક ચિંતાઓ હોય છે અને દરેકની હોય છે. વસ્તુની, વ્યક્તિની પ્રાપ્તિ માટે ઘણી ચિંતાઓ હોય છે અને અમુક ચિંતાઓ એવી હોય છે કે જે એના હાથમાં કશું હોતું નથી, તેમ છતાં એ ચિંતાને ધારણ કરી રાખે છે કે આનું શું થશે, આનું શું થશે, આનું શું થશે, મારું શું થશે, કાલ ઉઠીને બેંક બેલેન્સ થઈ રહેશે શું કરીશું, છોકરાઓ નહીં રાખે શું કરીશું, વહુઓ મારશે શું કરીશું. આવી બધી ખોટી ખોટી ચિંતાઓ ધારણ કરે છે. એટલે એ જે ચિંતાઓ જે છે, એ ચિંતાને વ્યક્તિ છોડતી કેમ નથી? કારણ કે એની જે ધારણા શક્તિ છે તામસી થઈ ગઈ છે. એટલે બાકી માણસ, ઈશ્વર, બધું ઈશ્વરના હાથે છે. પેલું એમાં ખબર છે, તમને બધાને ખબર જ છે, મોટાનું પેલું વાક્ય છે, તારી ચિંતા તું કરે તેથી વિશેષ હરી કરે. રાઈટ? એ વાક્ય તો તમે સાંભળેલું છે ને? એ કેટલો વિશ્વાસ છે. એ ટોટલી સાત્વિક ધૃતિનું સેન્ટેન્સ છે. ખ્યાલ આવ્યો? તો એવી રીતે વિષાદ ને, એટલે કે દુઃખને છોડતો નથી, વિષાદને છોડતો નથી, રડ્યા જ કરે, કાયમ રડતો જ હોય, એ વિષાદ કર્યા કરે. એને સમજાવવામાં આવે તેમ છતાં એ સમજે નહીં, સાચી સમજણને ધારણ ના કરે અને વિપરીત એ ધૃતિને ધારણ કરે, તો એ જે ધૃતિ છે એ તામસી ધૃતિ છે. અને મદ એટલે અહંકાર, બેઝિકલી ઉન્મત્ત થઈ ગયેલો હોય માણસ, અને મદને ના છોડે, ઉન્મત્તતાને, એ ધૃતિ છે, એ પણ તામસી ધૃતિ છે. તો આ ત્રણ પ્રકારની ધૃતિ, રાજસી ધૃતિ, તામસી ધૃતિ અને સાત્વિક ધૃતિ. ટૂંકમાં આ ત્રણેય શ્લોક 33, 34 અને 35માં આ સમજવાનું છે. 33 નંબરનો શ્લોક સાત્વિક ધૃતિ કોને કહેવાય? તો જે ધારણા શક્તિ વડે અનન્ય યોગથી
મુક્તિની પ્રાપ્તિ અર્થે, પરમાત્માની પ્રાપ્તિ અર્થે, પરમાત્માની સાથે મિલન અર્થે, ઈશ્વરના દર્શનને માટે જે કઈ ધૃતિ ધારણ કરવામાં આવે છે એ સાત્વિક ધૃતિ છે. રાઈટ? ત્યાર પછી જે બીજી રાજસી ધૃતિ, એની અંદર 3 વસ્તુ યાદ રાખવાની છે: ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ. અને એની અંદર આસક્તિ અને ફળની ઈચ્છા, આ બેને કારણે ધર્મ, અર્થ અને કામ માટે જે કઈ ધારણ શક્તિ ધારણ કરવામાં આવે છે, અને જેના વડે મન, ઇન્દ્રિયો અને પ્રાણની શક્તિ ની ક્રિયા થાય છે, એ ધારણા શક્તિ રાજસી છે. અને નિદ્રા અથવા તો સ્વપ્ન, ભય, શોક, વિષાદ અને ઉન્મત્તતાને માણસ છોડતો નથી પોતાની દુર્બુદ્ધિને કારણે, એ ધૃતિ તામસી છે. તો આ 3 વિશે મેં તમને કહ્યું. તો આઈ થિંક તમે બધા સમજ્યા હશો. કોઈને ક્વેશ્ચન છે? ક્વેશ્ચન છે તમને? ના, ક્વેશ્ચન નથી. ઓકે, તો આગળનો શ્લોક વાંચો. પ્રીતલ, તમે વાંચો. સુખમ ત્વિદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છતિ. તો આગળ વાંચવાનું ના, એ એક જ Okay. શ્લોક, એક જ શ્લોક. તો હવે આ 3 પ્રકારની ધૃતિ સાંભળી. હવે અહીં આગળ સુખ પણ 3 પ્રકારના છે, એની વાત અહીં આગળ કરે છે. સુખમ ત્વિદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ અભ્યાસાત રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છતિ. તો કે છે કે ઇદાનીમ, અહીં સુખમ ત્વિદાનીમ, ત્વિદાનીમ છે, ત્વિદાનીમ એની અંદર 2 શબ્દો છે, તું અને ઇદાનીમ. ઇદાનીમ એટલે હવે. ઇદાનીમ નો અર્થ થાય હવે. હવે એમ કે હવે તું આ સાંભળ, એમ કે છે કે હવે સુખમ તું ઇદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ. ભરતર્ષભ જે શબ્દ છે તે અર્જુનના માટે છે. ભરત ઋષભ, ભરત શ્રેષ્ઠ, એને એ અર્જુનનું નામ છે બેઝિકલી. મેં એટલે કે મારી પાસેથી, શૃણુ એટલે કે મારી પાસેથી તું સાંભળ. રાઈટ? અને ત્રિવિધમ એટલે કે 3 પ્રકારની. તો એમ કે છે કે હવે તું 3 પ્રકારના સુખને મારી પાસેથી સાંભળ, એમ પહેલી લીટીનો અર્થ છે. બીજી લીટીમાં શું કે છે? અભ્યાસાત રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છતિ. કે છે કે જે સુખની અંદર અભ્યાસાત એટલે કે અભ્યાસથી રમણ કરે છે, અને અભ્યાસાત રમતે દુઃખાંતમ, દુઃખના અંતને નિગચ્છતિ. નિગચ્છતિ એટલે કે પ્રાપ્ત થાય છે, દુઃખના અંતને પ્રાપ્ત થાય છે. અભ્યાસથી, અભ્યાસ વડે, એમ કે છે કે અભ્યાસથી રમણ કરે છે, અને દુઃખોના અંતને જે પ્રાપ્ત થાય છે એ સુખની વાત કરી છે. તો
સુખ જે છે, પહેલું જે સુખ કહેવામાં આવે છે એ સાત્વિક સુખની વાત છે બેઝિકલી. કે અને અભ્યાસની અંદર શું શું છે? અભ્યાસની અંદર ભજન, ધ્યાન, સેવા, આના વડે દુઃખનો અંત પામે છે એ સુખ સાત્વિક છે એમ કે છે. અભ્યાસાત, હવે અભ્યાસાત શબ્દ ક્યાંથી આવ્યો છે ખબર છે તમને? 12મા અધ્યાયની અંદર ભગવાને જ્યારે ભક્તિની વાતો કરી કે કેવી રીતે ભક્તિ પ્રાપ્ત કરવાની, કેવી રીતે ભક્તિ કરવાની, એની જ્યારે વાત કરતા હતા ત્યારે સૌથી પહેલી જ વાત એ કરી હતી. તમે 12મા અધ્યાયનો 10મો શ્લોક કાઢો, જુઓ. સોરી, 9મો. નવમો અધ્યાય, અરે હા, 12મો અધ્યાય, 12મો સોરી, 12મો અધ્યાય. અધ્યાય, હા, 12મો અધ્યાય. 12મો ઓલમોસ્ટ આવ્યો, કદાચ 11મો ચાલે છે. હમ 11મો, આ 12મો ચાલે છે. બસ 9મો બસ આવી ગયો. બસ બસ. કથચિત્તમ સમાધાતુમ ન શક્નોસી મયि સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામુચ્છાપ્તુમ ધનંજય. કે છે કે તું તારું ચિત્ત, એની ઉપરનો જે શ્લોક બતાવે, 1 મિનિટ, 8મો શ્લોક બતાવે, એટલે એના પરથી તમને આ ખબર પડશે. આ બસ. મયી એવ મનાધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. મય્યેવ એટલે કે મારી અંદર મન આધત્સ્વ એટલે કે લગાડ, મારામાં મન લગાડ, મારામાં બુદ્ધિ પરો, નિવેશય એટલે કે એ બુદ્ધિ મારામાં લગાડ એમ કે છે. અને આવું કરીશ તો ચોક્કસ તું અત ઉર્ધ્વમ ન સંશય, ન સંશય એટલે એમાં સંશય નથી. કે છે નિવસિષ્યસી એટલે કે તું મારામાં નિવાસ કરીશ, એટલે કે મને પામીશ એમ બેઝિકલી. મન ને બુદ્ધિ તું મારામાં લગાડ તો તું મારામાં પામીશ. એના અનુસંધાનમાં 9મો શ્લોક કહ્યો છે. અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોસી મયી સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામ ઈચ્છાપ્તુમ ધનંજય. એટલે કે છે કે અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોસી મયી સ્થિરમ, કે છે કે તું તારું મન મારામાં સ્થિર કરવા માટે શક્ય ના હોય, તારા માટે તારું મન જો મારામાં લાગતું ના હોય, બુદ્ધિ પણ ના લગાડી શકતો હોય, તો તું કે છે કે અભ્યાસ વડે કે છે કે મને પ્રાપ્ત થવાની ઈચ્છા રાખ. મને અભ્યાસ, કયો અભ્યાસ? તો શ્રવણ, મનન, જપ, આ બધો અભ્યાસ છે. એ બધો અભ્યાસ છે બેઝિકલી. જે અભ્યાસ અહીં જે 9મા શ્લોકની અંદર જે વાત કરી છે, કદાચ જુઓ આ અભ્યાસ રૂપ શબ્દ છે ને, ત્યાં નીચે ટિપ્પણી હશે, એકડો લખ્યો છે ને ટ્રાન્સલેશનમાં, જુઓ. હા, એટલે એ એકડાનું કંઈક નીચે લખ્યું હશે, એ જુઓ. હા, એ બસ બસ. એ અભ્યાસ માટે શું કહ્યું છે? ભગવાન કે નામ, भगवान नाम और गुणों का श्रवण, कीर्तन, मनन, श्वास के द्वारा जप और भक्ति, भगवत प्राप्ति विषयक शास्त्रों का पठन पाठन इत्यादि चेष्टाएं भगवत प्राप्ति के लिए बारंबार करने का नाम अभ्यास है. એટલે ભગવદ ગીતાના પ્રમાણે અભ્યાસ જે છે કે તું અભ્યાસ કર, એટલે કે તું ગીતા વાંચ, રામાયણ વાંચ, ભાગવત વાંચ, સારા સારા પુસ્તકો વાંચ, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કર, એનું સંકીર્તન કર કે જપ કર, રાઈટ? એ બધો અભ્યાસ કહેવાય.
એને અભ્યાસ છે. ખ્યાલ આવ્યો? હમ પછીનો જે શ્લોક છે 10મો, એમાં શું કે છે કે અભ્યાસે અપી અસમર્થોસી મત કર્મ પરમો ભવ. જો તને અત્યારથી અભ્યાસ પણ ના થાય, તું જો જપ કરવા માટે કે ભાગવત ગીતા આ તે બધું વાંચતો ના હોય, એનો અભ્યાસ ના કરતો હોય, રીડ ના કરી શકતો હોય, જપ ના કરતો હોય, મનન ના કરતો હોય, કીર્તન ના કરતો હોય, કરવું હોય, તો કે છે કે મારા માટે કર્મ કરવાનું ના. એ એના પછીનો ઓપ્શન છે. એટલે અભ્યાસ જે છે, મારો કહેવાનો મતલબ શું છે કે અભ્યાસનો અર્થ છે, અભ્યાસ શા માટે કરવાનો છે? ભક્તિની પ્રાપ્તિ અર્થે કરવાનો છે. અભ્યાસની જે ડેફિનેશન જે કહેવામાં આવી છે એ તો અહીં ગો બેક ટુ, તમે પાછળ જાઓ, પાછા આવે 36મા શ્લોકમાં, 18નો 36મો બતાવો હવે. અહીં શું કે છે? સુખમ 3 પ્રકારના સુખ એ મારી પાસેથી સાંભળ, અને અભ્યાસમાં રમણ કરવાથી જે દુઃખનો અંત આવે છે તે સાત્વિક સુખ છે. એટલે અભ્યાસ એટલે કે જપ તપ આ તે બધું કરી ને કે છે કે તું તારા જે કોઈ દુઃખ હોય એનો અંત થાય છે, તે એનાથી જે પ્રાપ્ત થાય છે તે સુખ કે છે કે સાત્વિક સુખ છે. અને એના માટે આગળ સાત્વિક સુખની જે વાત કરી છે, યુ આર રાઈટ પ્રીતલ, યુ વેર રાઈટ કે તમારે બીજો શ્લોક જોડે વાંચવાનો હતો. મને એમ કે એક જ શ્લોક, પણ બંને શ્લોક સાથે છે અહીં આગળ, પણ જુદો ફરી આપણે છૂટો વાંચીએ. કે તું તમે વાંચો. હા. યત્તદગ્રે વિષમીવ પરિણામે મૃતોપમં તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. તો કે છે કે યત તત અગ્રે, તત એટલે કે જે પેલું સુખ, તત એટલે પેલું જે ઉપરના શ્લોકમાં જે છે ને અભ્યાસ, એની વાત કરે છે કે જેના વડે તત અગ્રે, યત તદ અગ્રે છે. ઓકે, 3 શબ્દ છે, યત, તત અને અગ્રે. અગ્રે એટલે કે પહેલા, શરૂઆતમાં. વિષમ ઇવ, વિષમ ઇવ, વિષમ એટલે કે ઝેર, ઇવ એટલે કે જેવું. કે છે કે જે સુખ શરૂઆતમાં તો ઝેર જેવું દેખાય, પરિણામે અમૃતોપમમ, પણ પરિણામમાં અમૃતની ઉપમા જેવું હોય, અમૃતની બરાબર હોય. હવે જો આપણે ભજન કરવાનો કેવો કંટાળો આવે છે, જપ કરવાનો કંટાળો આવે છે, સંકીર્તન કરવાનો કંટાળો આવે, આમ તો 5-10 મિનિટ હોય, 15 મિનિટ હોય તો વાંધો ના આવે. પછી તમને થોડુંક વધારે લાંબુ ચાલે તો પછી તમને, આમ શરૂઆતમાં તો બધી જે ભક્તિની ક્રિયાઓ છે એક શરૂઆતમાં તો તમને કંટાળાજનક લાગે, એટલે વિષમ ઇવ લખ્યું છે. ખ્યાલ આવ્યો? આ જે બધું અભ્યાસ વાળું છે બધું વિષમ ઇવ, શરૂઆતમાં તમને ગમે નહીં, તમને ઝેર જેવું લાગે, પણ પરિણામ એનો જે પરિણામ છે અમૃત બરાબર હોય. એ જે છે સુખ, તત સુખમ સાત્વિકમ, એ સુખ સાત્વિક, પ્રોક્તમ, પ્રોક્તમ એટલે કે કહેવાય છે, એ સુખ સાત્વિક કહેવાય છે. કેમ? કારણ કે આત્મબુદ્ધિ પ્રસાદજમ, પરમાત્મા વિષયક બુદ્ધિથી ના પ્રશ્નની કૃપાથી પ્રાપ્ત થયેલું એ સુખ છે. એટલે એ સુખ સાત્વિક થાય છે, સાત્વિક કહેવાય છે. તમે જ્યારે કોઈ પણ સારું કાર્ય કરો છો ત્યારે મનની અંદર જે શાંતિ થાય છે અને જે સુખ પ્રાપ્ત થાય છે તે સાત્વિક સુખ છે. ખ્યાલ આવ્યો? એટલે અભ્યાસ વાળું જે ભજનની જે ક્રિયાઓ છે, શ્રવણ, કીર્તન, મનન, વાંચન, પઠન, પાઠન,
કથા સાંભળવી, પોતે જાતે પારાયણ કરવું, આ બધું જે છે એ શરૂઆતમાં તો તમને અઘરું, એમ એને ગમે નહીં તમને, એ તમને કે આ ક્યારે પૂરું થાય તો સારું એવું લાગે, એ બધું સુખ એ શરૂઆતમાં એવું લાગે, પણ ફાઇનલી એન્ડમાં તમને એ મૃત સમાન લાગે. એવું જે સુખ છે એ સાત્વિક સુખ છે, કારણ કે એ પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદથી ઉપજેલું છે. આત્મ બુદ્ધિ પ્રસાદજમ, પ્રોક્તમ એટલે કે કહેવાય છે, એ તો આગળ માટે સાત્વિક સુખ કહેવાય છે એના માટેનો છે, પણ આત્મ બુદ્ધિ પ્રસાદજમ, પરમાત્મામાં રહેલી બુદ્ધિના પ્રસાદ માંથી જન્મેલું આ સુખ, એમ કે છે. એવું જે સુખ છે તે સુખ સાત્વિક કહેલું છે. આ ખ્યાલ આવ્યો? આ શ્લોક ખબર પડી? હા, કોઈને ક્વેશ્ચન છે? ના ક્વેશ્ચન નથી અહીંયા આગળ. તો સાત્વિક સુખ કોને કહેવાય બોલો હવે? ભગવાન પરમાત્માની માટે કરેલું હોય ભજન તે. પરમાત્મા જે સાધક જે છે તે પરમાત્માના વિષયક જે કઈ ભજન કરે છે, શ્રવણ કીર્તન પઠન પાઠન પારાયણ અને અભ્યાસ, એનો જે અભ્યાસ છે, જે અભ્યાસની વૃત્તિ કે છે, એ બધું જે છે એ પ્રવૃત્તિ જેના વડે શરૂઆતમાં તો તમને ઝેર જેવું લાગે, પણ પરિણામમાં જે સુખ એનું અમૃત સમાન પરિણામ આપે છે, એ સુખ સાત્વિક સુખ કહેવાય. અને એ પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદ વડે ઉપજેલું છે. પ્રસાદજમ, જમ જે પ્રસાદ અજમ છે શબ્દ, એટલે કે એના વડે જન્મેલું, એનાથી ઉત્પન્ન થયેલું પ્રસાદજમ, એ જે સુખ એ સાત્વિક સુખ કહેવાય છે. તો આ 37મો શ્લોક હતો. સાત્વિક સુખ કોને કહેવાય? આગળનો શ્લોક જુઓ હવે. તો તમે વાંચો 38મો શ્લોક વાંચો. વિષયેન્દ્રિય સંયોગાદ સોરી, બરાબર છે. સંયોગાદ્યત દ્યદગ્રે મૃતોપમમ પેલો ડ છે ને એને અ બોલો. મૃતોપમમ એવું નથી. મેં તમને એમ કહ્યું કે ડ છે એને અ બોલો. ડ છે એને અ બોલો, બરાબર. હા, એ અ બોલવાનું છે. હા હા હા, રાઈટ, ભૂલી ગયો. વિષયેન્દ્રિય સંયોગાત સંયોગાત બોલ્યા પછી યત બોલવાનું છે. યત તત અગ્રે અમૃતોપમમ અમૃતોપમમ પરિણામે વિષમિવ તત્સુખમ રાજસમ સ્મૃતમ. વિષયેન્દ્રિય સંયોગાત યત અગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવ તત્સુખમ રાજસમ સ્મૃતમ. ખ્યાલ આવ્યો? ઓકે. તો અહીં અગર એનો અર્થ શું છે? વિષયેન્દ્રિય સંયોગાત એટલે કે છે કે વિષયો અને ઇન્દ્રિયોના સંયોગ વડે, યત એટલે કે જે વિષયોના સંયોગથી જે કઈ સુખ શબ્દ પછી છે, પણ હું અત્યારથી બોલી જાઉં છું. તત્સુખમ જે છે એ સુખ,
અગ્રે અગ્રે અમૃતોપમમ. પેલામાં શું હતું? ડિફરન્સ શું હતું? પેલામાં પરિણામે અમૃતોપમમ હતું. અહીં આગળ પહેલા અમૃત જેવું લાગે છે. અગ્રે અમૃતોપમમ અને પરિણામે વિષમિવમ. સાત્વિકમાં શું છે? અગ્રે વિષમમ અને પરિણામે અમૃતોપમમ. આમાં રિવર્સ છે. અને અહીં આગળ શું છે? વિષય અને ઇન્દ્રિયોના સંયોગ વડે જે સુખ પ્રાપ્ત થાય છે, જે શરૂઆતમાં અમૃત જેવું અમૃત લાગે છે, જેવું લાગે છે, પણ પરિણામમાં વિષ જેવું વિષય. છે, રાઈટ. ઝેર જેવું છે. તે સુખ રાજસ સુખ છે. એકદમ ઊંધું છે. વિષયો ભોગવીએ છીએ એનાથી તો સુખ થાય છે જ ને આપણને. હા. શરૂઆતમાં કેટલું બધું સુખ લાગે છે. તમને ખબર જ છે કે યોગેશભાઈ ખૂબ સુગર ખાય છે. ગરી રોટલી નાન તેન શ્રીખંડમાં નાખે અને પેલા એમાં ખાંડ વધારે નાખે. પણ અમૃત એ વિષયોમાં શરૂઆતમાં અમૃતોપમમ, પણ ડાયાબિટીસ થાય એ વિષમિવમ. ખબર પડી? એ રોગ ઉત્પન્ન કરે એ વિષમિવમ, પરિણામમાં વિષ છે એમ. ખ્યાલ આવ્યો? તમે પોટેટો ચિપ્સ જે આવે છે બહારની, આની અંદર મીઠું કેટલું બધું હોય છે, સોલ્ટ. ખૂબ સોલ્ટ હોય, કારણ કે સોલ્ટ વધારે હોત તો જ તમને ભાવે. એટલે પ્રોડક્ટ વાળા તમારે વધારે સોલ્ટ જ નાખે, જાણી જોઈને નાખે. પણ વધારે સોલ્ટ હોય એ સારું નહીં, શરીર માટે સારું નહીં પરિણામમાં. એટલે એ વિષમિવમ, એટલે એ સુખ છે એ રાજસ સુખ. હોશે એની શું કે પોટેટો ચિપ્સ બરાબર ખાઈએ છીએ આપણે, રાઈટ? તેલ વાળી તેનું બધું, પણ પરિણામે વિષમિવમ. તરેલું કેવું આપણે બધું બહુ ભાવે છે, સમોસા નાન તેન, રાઈટ? પરિણામે અગ્રે અમૃતોપમમ, પણ પછી પરિણામે વિષમિવમ. કોલેસ્ટ્રોલ થાય, એવું બધું થાય, એ પરિણામે વિષમિવમ. તો એ સુખ રાજસ સુખ છે. તો બેઝિકલી ટૂંકમાં એમ સમજવાનું છે આમાં કે ઇન્દ્રિયો અને વિષયોના સંયોગ વડે જે સુખ ઉત્પન્ન થાય છે એ રાજસ સુખ છે. અને એ સુખ શરૂઆતમાં તો સારું લાગે, પણ પાછળથી તમને પ્રોબ્લેમ કરે. એ સુખ રાજસ સુખ, રાઈટ? હવે આગળ એક છેલ્લો શ્લોક કરી લઈએ, ચાલો. યદગ્રે ચાનુબંધે ચ સુખમ મોહનમાત્મનઃ નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્તામસમુદારુતમ યત અગ્રે એટલે કે જે શરૂઆતમાં તો છે કે જે સુખ શરૂઆતમાં એટલે ભોગવવામાં અનુબંધે એટલે પરિણામમાં સુખમ મોહનમ આત્માનમ, આત્માને મોહ કરાવે એવું જે સુખ હોય શરૂઆતમાં અને પરિણામમાં બંનેમાં. મોહનમ આત્માનમ, આત્માને મોહ પમાડે તેવું હોય. એટલે એના આત્મા શરૂઆતમાં પણ મોહ પામે અને એન્ડમાં પણ એના મોહ પામે. બંનેમાં હરખું જ હોય, શરૂઆત અને પાછળથી બંનેમાં, અગ્રે અને અનુબંધે. પછી પણ જે સુખ આત્માને મોહ પમાડે એવું હોય એ સુખ. અને શાનાથી ઉપજે છે તે? નિદ્રા, આલસ્ય, પ્રમાદોત્થમ એટલે કે ઉત્પન્ન થયેલું. પ્રમાદોત્થમ છે, એમાં પ્રમાદ ઉત્થમ એમ શબ્દ છે. નિદ્રા, આલસ્ય,
અને પ્રમાદથી ઉત્પન્ન થયેલું તત તામસમ ઉદાહૃતમ, તે તામસ કહેવાય છે. સુખ શબ્દ આગળ પહેલી લીટીમાં છે એટલે તે તામસ સુખ કહેવાય છે. એટલે કે નિદ્રા વડે, આળસ વડે, પ્રમાદ વડે જે ઉત્પન્ન સુખ થાય છે, જે આત્માને મોહ પમાડે છે, રાઈટ, તામસ સુખ છે. શરૂઆતમાં ને પછી પણ બંનેમાં આત્માને મોહ પમાડે છે એવું જે સુખ છે એ તામસ સુખ છે. તો તમને સુખની વ્યાખ્યા ખબર પડી, તામસ સુખની? તો 3 પ્રકારની ધૃતિયાની વાત આજે કરી આપણે, અને 3 પ્રકારના સુખની વાત કરી, બરાબર? 3 પ્રકારના સુખ અને 3 પ્રકારની ધૃતિ. એના પર કોઈ ક્વેશ્ચન છે તમને? ના. વેરી ગુડ. તો આપણે આજે અહીંયા આગળ પૂરું રાખીએ, કારણ કે અઘરો વિષય હતો આજનો. આમે 9 ને 8 થઈ ગઈ છે એટલે સંકીર્તન કરી અને પછી પૂર્ણ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે તસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. જય સિયારામ. જય શ્રી. તો આજનો આ ગીતાનું સંકીર્તન આ પૂરું કરીએ છીએ અને હવે સંકીર્તન